હવે અન્ય સમાચારોની વાત કરીએ। અકસ્માતો ઘટાડવા સુઓમોટો અરજી પર સુનાવણી થઈ। રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અંગે સુઓમોટો અરજી પર જે પ્રકારે સુનાવણી થઈ છે, સુઓમોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને રાજ્યમાં 1000 વધુ જગ્યા પર ટ્રાફિક કર્મચારીઓની હવે સીધી જ ભરતી થશે। રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં અપાઈ છે જાણકારી અને રાજ્યમાં 1315 ટ્રાફિક કર્મીની સીધી ભરતી કરાશે તેમ સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે। અમદાવાદમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલની ફાળવણી કરાશે। આ સાથે જ આગામી સમયમાં ભરતી માટે જાહેરાત પણ કરવામાં આવશે। તો જે પ્રકારે હાલ આપ જોઈ શકો છો સ્થિતિ, ક્યાંક ને ક્યાંક અકસ્માતોની સંખ્યા વધતી હોય અને તેને ધ્યાનમાં રાખીને સુઓમોટો અરજી થઈ હતી અને ત્યારબાદ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની વાત હાઈકોર્ટ તરફથી આવી સામે। તો બીજી તરફથી સરકારે જણાવ્યું છે કે હવે ટ્રાફિક પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે। સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે ફોનલાઈન પર, તેમની સાથે સીધી વાત કરીશું। રોનક, એક તરફ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત થાય છે, બીજી તરફ સરકાર જણાવે છે કે ટ્રાફિક કર્મચારીઓની ભરતી કરાશે। આ બધાની વચ્ચે હાલ હાઈકોર્ટમાં આજે શું દલીલો થઈ છે અને ત્યારબાદ શું નિર્ણય લેવામાં આવ્યા અગત્યના? મહત્વની અને જાણવા જેવી વાત એ છે કે અમદાવાદ શહેરનો સતત વિકાસ થઈ રહ્યો છે, સતત વસ્તી વધારો થયો છે, તેની સાથે સાથે શહેરમાં જે વિકાસ કાર્યો છે તે પણ વધી રહ્યા છે। પરિણામે જે સુવિધાઓ લોકોને મળવી જોઈએ તે નથી મળી રહી અને જે ટ્રાફિક સહિતના મુદ્દે સમાધાન આવવું જોઈએ તે નથી આવી રહ્યું અને તેના જ વિષયોને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે જે સુનાવણી ચાલી રહી છે અને તેમાં રાજ્ય સરકાર તરફથી પણ વિગતવાર અપડેટ છે તે આપવામાં આવી રહ્યું છે। તેમાં ખાસ કરીને આજે જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં 1300 થી વધુ ટ્રાફિક કર્મીઓની સીધી ભરતી છે તે સરકાર દ્વારા કરવામાં આવશે, જેમાં અમદાવાદ શહેરમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલ અને તે સિવાય ટીઆરબીની જે ભરતી છે તે સીધી રીતે કરવામાં આવશે। તેનું મુખ્ય કારણ એ જ છે કે અત્યાર સુધી જે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા થાય છે તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ જવાનોની કમી સામે આવી છે અને તેને લઈને જ રાજ્ય સરકાર દ્વારા જે જાણકારી છે તે આજે કોર્ટમાં આપવામાં આવી છે। રોનક, એક બાજુ પોલીસ ભરતીની તો વાત થાય છે, પરંતુ જ્યારે હાઈકોર્ટે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી તો સરકાર તરફથી શું દલીલ કરવામાં આવી? રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મામલે જે ખાસ કરીને એસજી હાઈવેની જે ડિઝાઇન હોય કે પછી જે ઇન્ટરનલ રસ્તાઓની ડિઝાઇન છે તેને લઈને એક વિગતવાર રિપોર્ટ છે તે મંગાવવામાં આવ્યો છે। તેમાં પણ ખાસ કરીને જ્યાં જ્યાં ફૂટ ઓવર બ્રિજ બનાવવાની વાત હોય કે પછી જ્યાં વળાંક આપવાની વાત હોય, યુટર્ન આપવાની વાત હોય, આ તમામ બાબતે અત્યારે નિષ્ણાંતોનું ઓપિનિયન છે તે લેવામાં આવી રહ્યું છે। એટલે કે આગામી દિવસમાં અનેક કિલોમીટરો સુધી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ચૂક્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક જે સુધારા વધારા કરવાના છે અને જે યોગ્ય જણાશે તે કરવામાં આવશે। આભાર રોનક સમગ્ર માહિતી બદલ। તો હવે જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કરવાની વાત છે તેને પર વધારે ફોકસ કરવામાં આવશે। સાથે જ સરકારે પણ જણાવ્યું છે કે ટ્રાફિક અને અકસ્માતોની સંખ્યાને ઘટાડવા માટે ટ્રાફિક કર્મચારીઓની પણ જલ્દી જ ભરતી કરાશે અને તેની જાહેરાત પણ કરવામાં આવશે।